કૃષ્ણ. હર હર મહાદેવ. વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. આજે હું આવી ગઈ છું મારી દીદીના ઘરે, તો હું તમને આજે મળાવીશ મારી દીદી જોડે. દીદી હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હર હર મહાદેવ. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આ છે રીતુ, મારી દીદીની છોકરી. બોલો હાલો. હેલો બોલો. બોલ ને બકા. હાય કરો. હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કરો. બે હાથે કરો જય શ્રી. જય શ્રી કૃષ્ણ. બે હાથે. જય શ્રી કૃષ્ણ. તા છે રીતિ. ગયા છે 6:05 અને આજે મેનુમાં બનાવવાનું છે બાસ્કેટ ચાટ. તો દીદી બાસ્કેટ ચાટની તૈયારી કરે છે. અને રીતુ કોના સાથે વાત કરે છે બેટા? દાદા સાથે વાત કરે છે. અને રીતુ વાત કરે છે દાદા સાથે. જો ફોન પડી જશે. તો જો દીદી મગ મૂકે છે બાફવા માટે. અને રીતુ દાદાનો ફોન. વાત કરો બેટા. તો આજે બનાવવાની છે બાસ્કેટ પૂરી. તો હું તમને આજે બાસ્કેટ ચાટની રેસીપી આપીશ. ડીંગી ડીંગી રીતુ ડીંગી ડીંગી. રીતિ તને નથી ગાંઠિયા ભાવતું? ભાવે? રીતિ તને ગાંઠિયા ભાવે? તને લાડુઓ ભાવે? આ શું કરે છે બેટા તું? આ ખાવાનું હોય. મમ્મા મારશે. મમ્મા મારે બેટા? રીતિ મમ્મા મારે? ન મારે? તો મમ્મા ક્યાં ખાવાનું હોય? બોલાવ. મોની એ મોની, મમ્માને બોલાવો. પપ્પા આવ્યા. જો. હા, રીતિ જાય છે એને પપ્પાને મળવા. નહીં રીતુ? પપ્પા આવ્યા ને? જા પપ્પા આવ્યા. બોલે પપ્પાને. આ જો દરવાજો ખુલતો નથી. ચાલુ કરી દીધી છે. તો હવે બનાવે છે ગ્રીન ચટણી. તો દીદી તમે કેવી રીતે ગ્રીન ચટણી બનાવો? અમે ધાણા, મરચાં અને લસણની ગ્રીન ચટણી બનાવી. જેવી રીતે હું ગ્રીન ચટણી બનાવું છું ને એવી રીતે દીદી ગ્રીન ચટણી બનાવે છે ને સેમ એઝ ઇટ ઇઝ જ એમની રેસીપી છે નહીં. અને દીદીએ જુઓ બાસ્કેટ પૂરી બનાવવાની છે એટલે બાસ્કેટ પૂરી બી લઈ આવ્યા છે. એમને કાંદા, ટમેટા બધું સુધારી પણ દીધું છે. તો હવે બધું રેડી થઈ જશે ને એટલે હું તમને બતાવીશ. પણ તને આ બોલો. કોણ છે? ક્યાં છે? આ કોણ છે? માસી. 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 પપ્પા નહીં, માસી. ક્યાં માસી? માસી ક્યાં છે? એ આવડે ડીંગો ડીંગો કરતા. ડાન્સ ડીંગો 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 ડીંગો. રીતો ડીંગો ડીંગો ક્યાં ગયો? ડાન્સ કરો રીતિ, ડાન્સ કરો. એલા હા. ઓહો. ઓફિસેથી તો હવે અમે બેસી ગયા છીએ જમવા માટે. જો બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. તો હવે આપણે ભરીશું ચાટ બાસ્કેટ પૂરી. હા, ઓલ રમકડું આવી ગયું. ડીશ લઈને બેસી ગયા છે. અને અમાર ઢીંગલી જો અમાર ફઈ છે ને આમ જ બેસે. નહીં રીતુ? જો એને પગ જો. ઓલા ડોહા માણા નો બેસે, બસ આમ જ બેસે. એને સેવો ભાવે. રીતુ તને ભાવે છે? સેવ ભાવે જ બેટા? તને સેવ ભાવે? ડોકે લાવે. બે બાકી આમાં. આપણે પહેલા પૂરીમાં બટેકોનો મસાલો ભરી દીધો છે અને જીરું ભરે છે.
હવે આપણે એની અંદર શું એડ કરીશું? મગ. એની અંદર આપણે એડ કરીશું મગ, પછી ટમેટા, કાંદા. ગ્રીન ચટણી. યસ, તો કરો હાલો એડ. દીદી નાખે છે મગ. બસ તો કાપીને પાછું ફાસ્ટ ફાસ્ટ નાખો. પછી એડ કર્યા ટમેટા, સોરી મગ, પછી એડ કર્યું કાંદા. હવે એડ કરે છે ટમેટા. જીજુ ડીશું પછી ડીશું ભરે છે. અને અમારી ઢીંગલી જોવો. હવે આપણે નાખીશું ગ્રીન ચટણી. કરે છે ગ્રીન મીઠી ચટણી ખજૂર આમલીની. પછી એડ કરીશું આપણે દહીં. આવતું નથી તો ગીત મૂકી દઈશ. હવે એડ કરીશું આપણે સેવ. તો તૈયાર છે આપણી બાસ્કેટ પૂરી. તો હાલો બધા બાસ્કેટ પૂરી ખાવા માટે આવી જાઓ. ટાટા કરી દો. હાલો પાકીટ લઈ લ્યો હવે. હાલો રીતુન પાકીટ ક્યાં ગયું? નીચેથી ઉતારીને કહું છું બેઠા બેઠા. ટાટા. રીતુ ટાટા બીટુ. આવજો. દઉં તો વગાડા, અગિયાર વગાડવાના છે. જય શ્રી કૃષ્ણ. લાગે કે જામ બની રહેલી. જય શ્રી કૃષ્ણ. ટાટા. See you. જય શ્રી. બસ આ બંધ કરી દે.